Hello dear students. Now today we are going to learn about showing or giving permission. In the last lecture we have learned about asking permission, seeking permission. ગયા લેક્ચરની અંદર આપણે જે જોયું હતું કે પરમિશન પરવાનગી માંગવી. હવે અહીંયા એ પરવાનગી આપવાની છે. તે સમયે જ્યારે આપણે પરવાનગી માંગીએ ત્યારે અથવા થોડી વાર પછી આપણને એ પરવાનગી મળે છે. તો નોટ્સની અંદર આપણે શું લખી શકીએ? તો આપણે નોટ ડાઉન કરશું. When anybody or we give the permission for doing some work or something, at that time we can use this language function. આપણે ગુજરાતીમાં લખવું હોય તો એની અંદર શું લખી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે જ્યારે આપણે અથવા કોઈ પણ અન્યને કંઈક અથવા કોઈ કાર્ય કરવા માટેની મંજૂરી આપીએ ત્યારે અહીં આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. Keep in mind that. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક વર્ગખંડમાં આવવા માટે કોઈ પરમિશન માંગે છે. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન ટીચર. તો એનો પરમિશન આપવા માટે આપણે ઓકે કહી શકીએ, યસ કહી શકીએ, નો પણ કહી શકીએ. યસ યુ મે કમ ઇન ધી ક્લાસ, આવું આખા વાક્યની અંદર પણ પરમિશન આપી શકીએ. તો આવી 4-5 રીતે પરમિશન અપાય. બરાબર. તો એના એક્ઝામ્પલ્સ જોઈએ, એલિમેન્ટ્સ જોઈએ, તો આ પોઈન્ટ વધારે તમને ક્લિયર થશે. નાવ સી ધી લેંગ્વેજ એલિમેન્ટ્સ. કોઈ પણ પરમિશન આપવા માટે આપણે કેવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ? તો ઓકે. મે આઈ કમ ઇન ધી ક્લાસ? ઓકે. બસ આટલા ટૂંકા શબ્દોમાં પણ તમે પરમિશન એને આપી શકો. તો વાક્યની અંદર જો ઓકે આપેલું હોય તો તમે પરમિશન જ્યારે આપી છે એવા અર્થમાં પૂછાય તો તમે એને શોઈંગ પરમિશન અથવા ગિવિંગ પરમિશનમાં કાઉન્ટ કરી શકો છો. નાવ સેકન્ડ ઇઝ યસ યુ કેન. બરાબર. શોર્ટની અંદર પણ થાય યસ નો. પરમિશન આપવી, પરમિશન ન આપવી. જો પરમિશન ન મળે ને તો રિફ્યુઝલ ઓફ પરમિશન કહેવાય, અને જો પરમિશન મળે તો એને શોઈંગ પરમિશન, ગિવિંગ પરમિશનની અંદર આપણે એને કાઉન્ટ કરી શકીએ. તો શોર્ટની અંદર યસ અથવા તો નો પણ બોલી શકાય, અને ફૂલ સેન્ટેન્સમાં પણ બોલાય. મે આઈ કમ ઇન ધી ક્લાસ? યસ પ્લીઝ, આટલું પણ બોલાય. યસ યુ મે કમ ઇન ધી ક્લાસ. યસ યુ કેન. કેન આઈ ટેક યોર વોચ? યસ યુ કેન ટેક માય વોચ. આ રીતે ફૂલ સેન્ટેન્સમાં પણ તમે નોટ કરી શકો. તો યસ યુ કેન, યસ યુ કુડ, યસ યુ મે, યસ યુ માઇટ. તો કુડ અને માઇટ એ ભૂતકાળના કોઈ શબ્દની અંદરની માહિતીની ચર્ચા જ ખાલી કરવામાં આવેલી હોય ત્યારે વપરાય, અને હાલની અંદર પરમિશન જ્યારે માંગવામાં આવે ત્યારે કેન અને મેનો ઉપયોગ થશે. અને આ 4 શબ્દોનો ઉપયોગ બહુ રેર કેસની અંદર થાય જ્યારે તમને પરમિશન નથી મળતી અને એવા કોઈ વાક્યો હોય, કોઈ કામની ના પાડવામાં આવી હોય ત્યારે રિફ્યુઝલ ઓફ પરમિશનનો ઉપયોગ થશે. નો યુ કાન્ટ, નો યુ કુડન્ટ, નો યુ મે નોટ, નો યુ માઇટ નોટ. તો આટલા આપણે એની અંદર એલિમેન્ટ્સ જોયા. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ્સ લખી લઈએ. એક્ઝામ્પલ્સ વીસી ખત્રી ગ્રામર બુકમાં પણ છે, અને એના સિવાય હું પણ તમને અહીંયા કરાવું છું. Now see the examples. First example, yes, you can come in the class. જો કોઈ ક્લાસમાં આવવાની પરમિશન માંગે, can I come, can we come, may we come, આવો કોઈ પણ એક ક્વેશ્ચન હોય અને એના જવાબની અંદર પરમિશન આપી હોય ત્યારે આ રીતેનું પહેલું વાક્ય લખાશે. નાઉ સેકન્ડ, યસ યુ મે ગો. પપ્પા
મે વી ગો ધી ગાર્ડન? યસ યુ મે ગો. યસ યુ કેન ટેક માય કીઝ ઓફ કાર. તો આની પહેલાંનો પ્રશ્ન શું હશે? કાર માગીએ, કારની કીઝ માંગી હશે, તો એની પરમિશન આપવા માટે યસ યુ કેન ટેક માય કીઝ ઓફ કાર. તો ટેક માય કીઝ ઓફ કાર, અહીંયા જે વર્ડ્સ આપેલા છે તે તમારે પરમિશન કેવી માંગી છે એના સંદર્ભમાં લખવાના રહેશે. યસ યુ કેન ફિલ ઓફ ધીસ ફોર્મ. 5th, yes you may take this notebook. 6, yes you may attend my lecture. May I attend your lecture? Yes you may attend my lecture. 7th, you could submit your project before time. તો એની અંદર પરમિશન ભૂતકાળની અંદર માંગી હોય અને એનું ડિસ્કશન હોય કે તારે પ્રોજેક્ટ સમય પહેલાં સબમિટ કરી દેવો જોઈતો હતો. યુ માઇટ હેવ સ્કિલ ટુ ડૂ ધીસ જિમ્નેસ્ટિક ડાન્સ. તો આવી પણ ચર્ચા અહીંયા થઈ શકે. તો 7 અને 8 નંબરનું સેન્ટેન્સ એક્સેપ્શનલ કેસીસની અંદર, બહુ રેર કેસની અંદર વપરાશે. નાવ 9th સેન્ટેન્સ, યસ યસ પ્લીઝ. હા હા તું કરી શકે છે. તો આ ટૂંકા જ વાક્યોની અંદર પણ આવી રીતે પરમિશન આપી શકાય. 10th નંબર, શ્યોર, વાય નોટ. કોઈ પરમિશન માંગી હોય તો આ રીતે ટૂંકા શબ્દોમાં પણ અપાશે. ત્યાર પછી રિફ્યુઝલ ઓફ ધી પરમિશન. એકચ્યુઅલી પરમિશનની અંદર જવાબ હા જ આવે એવું જરૂરી નથી. કોઈક વાર નાનો જવાબ પણ આવી શકે. તો જ્યારે આપણે ના પાડવી હોય ત્યારે પરમિશન, ગિવિંગ પરમિશન અથવા શોઈંગ પરમિશન નહીં કહી શકીએ આપણે. એને રિફ્યુઝલ ઓફ ધી પરમિશન કહેવાય. ડિક્લાઇન ઓફ ધી પરમિશન તમે કહી શકો. ડિક્લાઇન પણ આવે, રિફ્યુઝલ પણ આવે. તો એની અંદરના 5 વાક્યો કંઈક આવા પ્રકારે પણ હોઈ શકે. નો યુ કાન્ટ ગો આઉટ ઓફ ધીસ હોમ બિકોઝ ઓફ COVID-19 પેન્ડેમિક. આવું પણ હોઈ શકે. સેકન્ડ, નો યુ મે નોટ અટેન્ડ માય ક્લાસ બિકોઝ યુ આર સો નોટી. નો યુ કુડ નોટ સબમિટ યોર પ્રોજેક્ટ. નો યુ કેન નોટ ટેક માય કીઝ ઓફ કાર. કારની કીઝ નહીં આપવી હોય તો રિફ્યુઝલ આ રીતે પણ થઈ શકે. અને પેલું કહ્યું તેમ શોર્ટમાં પણ થાય, નો નેવર એવું લખીને પણ તમે પરમિશનને ના પાડી શકો છો. 5th, નો યુ કેન નોટ ડૂ ધીસ. તો આ રીતે આપણે અહીંયા પરમિશનનો પોઈન્ટ જોયો બાળકો. તો લેંગ્વેજ ફંક્શનની અંદર નંબર પણ આપતા જશો. નોટબુકમાં એક ઇન્ડેક્સ પણ બનાવી દેશો તો સારું. ફર્સ્ટ પેજ તમે નામ લખ્યું હશે, એની નીચેથી ઇન્ડેક્સ અને લેફ્ટ પેજ પર બી તમે ક્વેરી ફોરવર્ડ કરી શકો છો. શા માટે? કે જ્યારે આપણે રિવિઝન કરશું ત્યારે આપણે ફરી પાછા એ પેજીસ શોધવા નહીં પડે, આપણને તકલીફ નહીં પડે. એટલા માટે આપણે લેંગ્વેજ ફંક્શનનું પણ લિસ્ટ લખતા જઈશું કે કેટલા તમે કવર કર્યા છે બાળકો. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન લર્ન કરીએ છીએ અને એની ચર્ચા આપણે કરી જ ગયા હતા અને એ છે ગિવિંગ એડવાઇસ ઓર એક્સપ્રેસિંગ એડવાઇસ. જ્યારે આપણે કોઈને કંઈ પણ સલાહ આપવી હોય, સલાહ આપવું ખૂબ જ સરળ છે, હે ને બાળકો? હા, તો આ રીતે કોઈને આપણે સલાહ આપવી હોય ત્યારે એક લેંગ્વેજ ફંક્શનનું નામ છે ગિવિંગ એડવાઇસ, જેનું રિવિઝન આપણે વીસી ખત્રી ગ્રામર બુકમાંથી કરી ગયા છે. નાવ સી ધી નોટ્સ ઓફ ગિવિંગ એડવાઇસ. નોટ્સ, when anyone wants to give any advice to anybody or suggest to do this or don't do this, at that time we can use this language function. તમે એનું ગુજરાતી અહીં મેં તમને આપેલું નથી પણ તમે લખી શકો છો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારની સલાહ આપે અથવા તો સૂચન આપે કે આવું કરો અથવા આ નહીં કરો, આવું કરો, આ કરો અથવા આ નહીં કરો, તે સમયે જે વાક્યો ઉપયોગમાં આવે છે તેને આપણે ગિવિંગ એડવાઇસ કહીશું. બરાબર બાળકો? તો આ તમારે લખી દેવાનું રહેશે. ગુજરાતી નોટ્સ અહીંયા મેં લખી નથી, તમારે લખી દેવાની રહેશે. ફરીથી હું બોલી જાઉં છું. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારની સલાહ આપે અથવા તો સૂચન આપે કે આ કરો અથવા આ નહીં કરો, તે સમયે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ અને આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે ગિવિંગ એડવાઇસ. Now see the language elements. There are 4 language elements of giving advice. First is shall, second is should, third is ought to and fourth is had better. તો વાક્યની અંદર જ્યારે શેલ આપેલું હોય ત્યારે પણ તમે લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે શેલનો ઉપયોગ કરી શકો છો.
ત્યાર પછી શુડનો ઉપયોગ કરવાનો છે સલાહ આપવા માટે કે યુ શુડ ડૂ ધીસ, યુ શુડન્ટ ડૂ ધેટ. તો આપણે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, તો એવી પણ સલાહ તો આપી જ શકાય કે આ વસ્તુ ન કરો. ડોન્ટ અને ડૂથી પણ વાક્ય શરૂ થઈ શકે. ઓટ ટુ અને હેડ બેટર, આ બે શબ્દ તમારા માટે નવા હશે. શેલ અને શુડનો તો ઉપયોગ તમે ઘણીવાર કર્યો છે. જ્યારે તમે નોર્મલ કોઈ પણ સલાહ આપો ને ત્યારે તમે શેલ અને શુડનો ઉપયોગ કરી શકો છો. વર્તમાન કાળની અંદર પણ શુડનો ઉપયોગ થશે. પણ ઓટ ટુ, જ્યારે તમારે કોઈની પાસે એ થોડા ફરજિયાતપણાની સાથે તમારે કોઈ પણ ક્રિયા કરાવવી હોય ત્યારે તમારે ઓટ ટુનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ઓટ ટુની પ્રાયોરિટી શુડ કરતાં વધી જાય છે કે આ વસ્તુ તમારે કરવી જ જોઈએ. બરાબર, થોડો ફરજિયાતપણાનો જ્યારે ભાવ આવે ત્યારે એની અંદર સલાહની સાથે ઓટ ટુનો ઉપયોગ થશે. અને ત્યાર પછી 4th નંબર પર હેડ બેટર. તો હેડ બેટર એટલે કે તમારા માટે વધુ સરળ રહેશે. તો શુડની કરતાં પ્રાયોરિટી ઓટ ટુની વધારે છે અને ઓટ ટુ કરતાં પ્રાયોરિટી હેડ બેટરની વધારે છે. આપણે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ ને તો આપણને વધારે ખબર પડે. બરાબર છે બાળકો? ફોર એક્ઝામ્પલ એની અંદર આપણે જોઈએ તો આ 3 એક્ઝામ્પલ જે પહેલાં આપેલા છે તેના દ્વારા શુડ, ઓટ ટુ અને હેડ બેટર એ 3નો ડિફરન્સ તમને ખબર પડી જશે. તો ફર્સ્ટ ઇઝ યુ શુડ ટેક રેસ્ટ. તમારે આરામ તો કરવો જ જોઈએ. આખો દિવસ કોઈ ભણતું હોય, હોમવર્ક કરતા હોય તમે, બરાબર છે, અને આરામ જ ન કરો તો થોડું ચાલે. તમે આટલું બધું ભણો તો કેવી રીતે ચાલશે? બરાબર છે, આખો દિવસ ભણ્યા જ કરો, આખો દિવસ લખ્યા જ કરો, હે ને? તમારા જેટલા હાર્ડવર્કિંગ બાળકો જ મેં જોયા નથી. તો યુ શુડ ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ. હવે એના કરતાં વધારે ઓટ ટુની પ્રાયોરિટી જોઈ લઈએ. યુ ઓટ ટુ ટેક લીવ ઇફ યુ ફીલ નોટ વેલ. જો તમે શાળાએ આવેલા છો અને શાળાએ તમને જો સારું જ નથી લાગતું, પેટમાં દુખે છે, કંઈ પણ તકલીફ થાય છે, પેલું હોમવર્ક નથી કરી લાવ્યા અને પેટમાં દુખવું એ નહીં, ખરેખર રિયલી તમને જ્યારે કંઈક થતું હોય, ફિઝિકલી નોટ ફિટ તમે ફીલ કરતા હોવ ત્યારે ખરેખર તમારે રજા લઈ લેવી જોઈએ. યુ ઓટ ટુ ટેક લીવ ઇફ યુ ફીલ નોટ વેલ. પણ બાળકો હેડ બેટરની પ્રાયોરિટી એના કરતાં પણ વધી જાય છે સલાહના રૂપની અંદર. જ્યારે તમને તાવ આવેલો હોય ત્યારે યુ હેડ બેટર કન્સલ્ટ ધી ડૉક્ટર ઇફ યુ હેવ અ ફીવર. જો તમને તાવ આવેલો છે તો તમારે તરત જ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરાવવું જોઈએ, તમારે તપાસ કરાવવી જોઈએ. તો પહેલા વાક્યની અંદર ખાલી નોર્મલ તમને આરામ જ કરવાનો કહ્યો છે. બીજા વાક્યની અંદર તમને જો સારું નથી તો તમને રજા લઈ જવાનો ભાર આપ્યો છે. અને ત્રીજા વાક્યની અંદર તો ખૂબ જ સ્ટ્રેસફુલી તમને કહ્યું છે કે જો તમને તાવ આવેલો હોય તો તમારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. બરાબર બાળકો? તો આ રીતે એના એક્ઝામ્પલ્સ રહેશે. ત્યાર પછી 4th નંબર ઉપર યુ શુડ નોટ ટોક લાઉડલી. તમારે મોટેથી વાતો કરવી જોઈએ નહીં. સલાહના તો બહુ બધા વાક્યો બને. તમને મમ્મી કોઈ સલાહ આપતી હોય, તમારા પપ્પા કોઈ સલાહ આપતા હોય, તમારી બહેન કોઈ સલાહ આપતી હોય, તમારા ટીચર્સ તમને કોઈ સલાહ આપતા હોય, પ્રિન્સિપલ સર સલાહ આપતા હોય, તમારા ફ્રેન્ડ કોઈ તમને સલાહ આપતા હોય, બરાબર છે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પબ્લિકને કંઈ એડ્રેસ કરતા હોય અને ત્યારે કંઈ તમને સલાહ મળતી હોય, તો આ બધા જ વાક્યો તમને શુડ, ઓટ ટુ અને હેડ બેટરના ગિવિંગ એડવાઇસની અંદર આવશે. 5th સેન્ટેન્સ યુ શુડ નોટ ફાઇટ વિથ યોર નેબર. તમારે તમારા પડોશીઓની સાથે ફાઇટ કરવી જોઈએ નહીં. 6th સેન્ટેન્સ યુ શુડ ડૂ ઓલ યોર વર્ક્સ બાય યોર ઓન સેલ્ફ. તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું જોઈએ. હંમેશા કોઈ પણ દિવસ તમારે કોઈ પણ કાર્ય બીજાને સોંપવું જોઈએ નહીં. બરાબર છે? પહેલેથી જ તમારી ટેવ એવી હોવી જોઈએ કે તમારું કામ તમારે જાતે જ કરવું. બરાબર છે? ઘણાને એવી ટેવ હોય કે લે આ કામ કરી લાગ, પેલું કામ કરી લાગ. વડીલો આપણને કામ આપે એ તો આપણે કરવાના જ છે, પણ આપણા પોતાના કામો તો આપણે જાતે જ કરવાના છે. નાવ 7th ક્વેશ્ચન યુ શુડ વેક અપ અર્લી ઇન ધી મોર્નિંગ બિફોર સનરાઇઝ ઓર એટ ધી ટાઈમ ઓફ સનરાઇઝ. તમારે સવારે વહેલા જ ઉઠવું જોઈએ, સૂર્ય ઉગે તે પહેલાં અથવા સૂર્ય ઉગે છે તે સમયે. યુ ઓટ ટુ ગો ટુ સ્કૂલ બિફોર ટાઈમ. તમારે સમય કરતાં પહેલાં શાળાએ જવું જ જોઈએ. યુ હેડ બેટર ગીવ યોર 100% ઇન ધી એવરી લેક્ચર.
યુ હેડ બેટર ગીવ યોર 100% ઇન એવરી લેક્ચર. તમારે તમારા 100% દરેક લેક્ચરને આપવા જોઈએ. ઘણીવાર એવું થાય કે એક લેક્ચર પતી ગયો અને તમે થાકી જાઓ તો બીજા લેક્ચરની અંદર તમારું કોન્સન્ટ્રેશન વીક થઈ જાય. એવું નહીં, તમારો સબ્જેક્ટ ચેન્જ થયો એટલે કોન્સન્ટ્રેશન તો 100% હોવું જોઈએ. તમારું બધું જ ધ્યાન એ લેક્ચર પર હોવું જોઈએ, તો જ તમને એમાં સમજ પડે, અધરવાઇઝ એમાં સમજ જ નહીં પડે. નાવ 10th સેન્ટેન્સ, યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝીસ ડેઇલી. તમારે દરરોજ કસરત કરવી જ જોઈએ. તો એના ઉપર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. યુ ઓટ ટુ હેલ્પ ધી નીડી પીપલ. તમે જરૂરિયાતમંદને મદદ કરવી જ જોઈએ. યુ હેડ બેટર રીડ 3 સબ્જેક્ટ્સ ડેલી. તમારે દરરોજ 3 સબ્જેક્ટ્સ તો તમારે વાંચવા જ જોઈએ. તો આ રીતે પણ તમે લખી શકો છો. 13 સેન્ટેન્સ, યુ હેડ બેટર સ્ટે હોમ ઇન ધી ટાઈમ ઓફ COVID-19 પેન્ડેમિક. COVID-19 જે આટલી બધી ભયજનક ડિસીઝ છે, રોગ છે, બીમારી છે, તો તે દરમિયાન તમારે ઘરે જ રહેવું જોઈએ. તો ભારપૂર્વક અહીંયા કહેવામાં આવ્યું છે. યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારે તમારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપવી જોઈએ. યુ શુડ પ્લાન્ટ ધી ટ્રીઝ. તમારે તમારા એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે વૃક્ષો વાવવા જોઈએ. 16 નંબર, યુ શુડ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. યુ શુડ પ્રોટેક્ટ ધી એન્વાયરમેન્ટ. તમારે તમારા પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. 17 સેન્ટેન્સ, યુ શેલ ટેક માય ડ્રેસ. તું મારો ડ્રેસ લઈ શકે છે. બરાબર, લઈ જવો જોઈએ. યુ હેડ બેટર વિયર રેઇનકોટ ઇન ધી મોન્સૂન વેન યુ ગો આઉટ ઓફ ધી હોમ. તમારે તમારો રેઇનકોટ પહેરવો જ જોઈએ ચોમાસાની અંદર, કે અને જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તે સમયે. નહીં તો શું થશે, તમે પીલાઈ જશો, તમે માંદા પડશો. બરાબર છે બાળકો? તો આ રીતે પણ સેન્ટેન્સ તમારા બની શકે છે. નાવ 19th નંબર, યુ શુડ બિહેવ વેરી ફ્રીલી વિથ યોર ફેમિલી મેમ્બર્સ, વિથ એવરીવન. યુ શુડ બિહેવ પ્રોપરલી. એવું પણ તમે નોટ કરી શકો છો. યુ શુડ બિહેવ પ્રોપરલી. 19 નંબર સેન્ટેન્સ એન્ડ ધી લાસ્ટ સેન્ટેન્સ, યુ શુડ લિસન મી વેરી કેરફુલી. તમારે મને ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ. એવું નહીં કે વિડીયો શરૂઆતનો જોયો, બસ બંધ કરી દીધો, સમજ પડી ગઈ, PDF ફાઇલમાંથી કોપી કરી લીધી અને ભગાવીને વિડીયો જોઈ ગયા, ફોરવર્ડ કરીને વિડીયો જોઈ લીધો. સો ઇટ્સ વેરી ઇઝી. બરાબર છે? જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે તમને આ બધું તકલીફ થશે કે આમાં પોઈન્ટમાં સમજ નથી પડી, બીજા પોઈન્ટમાં સમજ નથી પડી, અને એની અંદર એ કેરી ફોરવર્ડ થતું જ જશે જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર કરશું ત્યારે. તો આની અંદર બાળકો આપણે 20 ક્વેશ્ચન્સ જોયા, 20 સેન્ટેન્સ જોયા, અને 20 સેન્ટેન્સ પરથી તમને સમજ પડી ગઈ કે તમે આ રીતે નોટ ડાઉન કરી શકો છો. એક્સ્ટ્રા સેન્ટેન્સ પણ તમારી પાસે બને છે. યુ ઓટ નોટ ટુ વેસ્ટ યોર ટાઈમ. તમારે તમારો સમય ન જ બગાડવો જોઈએ. તો નોટવાળા પણ વાક્યો પણ તમારી પાસે આવી શકે છે. યુ હેડ બેટર પુટ ઓન માસ્ક ફોર યોર સેફ્ટી. તમારે સેફ્ટીને માટે તમારે માસ્ક પહેરવું જ જોઈએ. બરાબર છે બાળકો? યુ હેડ બેટર ડુ યોર હોમવર્ક ડેલી. તમારે તમારું હોમવર્ક ડેલી કરવું જ જોઈએ. તો આવા પણ વાક્યો તમારા માટે બની શકે છે. તો તમારો આ લેંગ્વેજ ફંક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર? હવે પછીનું નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં તમારે ઈમેલ્સ બધા વાંચવાના છે. તમને જે સોંપવામાં આવેલું છે તે તમારે કમ્પ્લીટ કરવાનું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ વાંચતા જજો, ટેક્સ્ટબુક પણ રીડિંગ કરજો ડેલી, અને ગ્રામરના જેટલા લેંગ્વેજ ફંક્શન ચાલી ગયા છે એટલા યુનિટ ટેસ્ટ માટે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. હવે આવતા લેક્ચરની અંદર હું તમને પોસિબિલિટીની વાત કરીશ. PC ખત્રી ગ્રામર બુકમાં આગળ આપણે ચાલશું, અને ત્યારબાદ એસેની આપણે વાત કરશું કે એસે કેવી રીતે લખવાના છે, શું લખવાના છે, એની આપણે ચર્ચા કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, બાય, હેવ અ નાઇસ ડે. આવતા લેક્ચરમાં નહીં પણ આ જ લેક્ચરની અંદર પણ આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી જોઈ લઈએ, કારણ કે ખૂબ જ નાનું છે. પ્લસ તમે ગિવિંગ પરમિશન જોઈ લીધું, ત્યાર પછી ગિવિંગ એડવાઇસ જોઈ લીધું. હવે એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા તો પ્રોબેબિલિટી પણ તમે કહી શકો એને, પ્રોબેબિલિટી.
કારણ કે એની અંદર શું હોય તો કે સંભાવના હોય, શક્યતા હોય. એટલે ગુજરાતીમાં પણ હું નોટ્સ બોલતી જઈશ અને તમારે લખી દેવાની રહેશે. નોટ્સ કંઈક આ પ્રમાણે છે. વેન વી વોન્ટ ટુ ટોક અબાઉટ એની પોસિબિલિટી ઓર એની ટાઈપ ઓફ પ્રોબેબિલિટી, એટલે કે જ્યારે આપણે કોઈના પણ વિશે, અબાઉટ એટલે વિશે, એની એટલે કોઈ પણ, પોસિબિલિટી એટલે શક્યતા, ઓર એની ટાઈપ ઓફ પ્રોબેબિલિટી, પ્રોબેબિલિટી એટલે સંભાવના, તમારી પેલી મેથ્સની જે સંભાવના પ્રોબેબિલિટી આવે એ નહીં, હા, કોઈ પણ કાર્ય વિશેની, કોઈ પણ બનાવ વિશેની કોઈ સંભાવના હોય. ઓફ એની વર્ક ઓર સિચ્યુએશન, કોઈ પણ કાર્યની સંભાવના હોય અથવા તો કોઈ પરિસ્થિતિની સંભાવના હોય. ફોર એક્ઝામ્પલ, તમે ઘરમાં જાઓ અને મમ્મી ખૂબ જ ખુશ હોય તો તમે એવી સંભાવના, શક્યતા હોય કે આજે મમ્મીએ ખૂબ સારી રસોઈ બનાવી હશે. અને જો થોડો મૂડ ઓફ હોય, થાકી ગયેલા હોય તો જાણવાનું કે આજે તમારા ઉપર ચા કરતાં કેટલી ગરમ છે, બરાબર ને? એટલે તમારે એકદમ શાંત રહીને ફટાફટ તમારું કામ પતાવી દેવાનું, વાંચી લેવાનું, લખી લેવાનું, બરાબર? તો એવી સિચ્યુએશન્સ છે. ફોર એક્ઝામ્પલ, વર્ગખંડની અંદર ક્લાસમાંથી બહુ અવાજ આવતો હોય બહાર અને ટીચર ત્યાંથી પસાર થાય તો પોસિબિલિટી છે કે ટીચર તમને પનિશમેન્ટ આપે તમારો નોઇઝ સાંભળીને, બરાબર? તો એવી બધી સિચ્યુએશન્સ ગણાવી શકીએ આપણે. એટ ધેટ ટાઈમ વી કેન યુઝ ધીઝ લેંગ્વેજ ફંક્શન, અને આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શન એટલે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ પોસિબિલિટી ઓફ પ્રિડિક્ટેબલ સિચ્યુએશન. જે આપણે ઇન્ડિકેશન કરવાનું છે, જેની આપણે ઇશારો કરીએ છીએ કે આ પરિસ્થિતિની અંદર કોઈક પ્રિડિક્ટેબલ સિચ્યુએશન ક્રિએટ થશે, એટલે કે તમે એની ફોરકાસ્ટ કરો છો, એની આગાહી કરો છો. ફોર એક્ઝામ્પલ, ખૂબ જ કાળા વાદળ છવાયા હોય, ઠંડો પવન આવતો હોય તો તમે પ્રિડિક્ટ કરી શકો કે ક્યાંક નજીકની અંદર કોઈક જગ્યાએ વરસાદ વરસતો હશે અને આપણે ત્યાં થોડી વારમાં વરસાદ આવશે. તો આવું તમે પ્રિડિક્ટ કરી શકો છો, તો એને પોસિબિલિટી કહેવાય, પ્રોબેબિલિટી કહી શકીએ આપણે એને. ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ સપોઝિશન, અને આ એક પ્રકારનું સપોઝિશન છે, ધારણા છે. ઓર ઓલ્સો ગેસ, અને અનુમાન પણ આપણે એને કહી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈક જગ્યાએ ખૂબ જ તમને આકાશ તરફ જતો ધુમાડો દેખાતો હોય તો એમાં શક્યતા શું હોઈ શકે કે નીચે ક્યાંક કશે આગ લાગી હશે દૂર, તો એ આગ લાગી હશે તો જ તમને એ ધુમાડો જોવા મળે. તો એવું અનુમાન ગેસ કહેવાય, સપોઝિશન કહેવાય, પોસિબિલિટી કહેવાય, પ્રોબેબિલિટી કહેવાય. એબાઉટ ફ્યુચર એક્શન, તો એ ફ્યુચર એક્શન માટેની કોઈક ભવિષ્યના કાર્ય વિશેની પણ કોઈક પોસિબિલિટી હોઈ શકે. ના ફોર એક્ઝામ્પલ્સ, હવે એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. 10 એક્ઝામ્પલ જોવાના છે, તો 10 એક્ઝામ્પલ પરથી આપણને ખબર પડશે કે આ ખૂબ જ સરળ છે. ફર્સ્ટ, ધ ક્લાઉડ્સ આર બ્લેક, ધ વિન્ડ ઇઝ કોલ્ડ, સો ઇટ મે રેઇન સમવેર. વાદળો ખૂબ જ કાળા છે, પવન ઠંડો ફૂંકાઈ રહ્યો છે. સો ઇટ મે રેઇન સમવેર, ક્યાંક વરસાદ વરસતો હશે. અને ઇટ મે રેઇન ટુ નાઇટ, સેકન્ડ, અને આજે એ કદાચ વરસાદ વરસશે. તો બાળકો, આની અંદર લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે શું વપરાયું છે તો કે મે અને માઇટ. આ બેનો જ મોટે ભાગે ઉપયોગ થશે. માઇટ એ ભૂતકાળની કોઈ શક્યતા દર્શાવવા માટેનો ઉપયોગ થાય અને મેનો ઉપયોગ અહીં થશે. એટલે તમારે આ નોટ્સ લખ્યા પછી ગુજરાતી લખી દેવાનું છે. અને ગુજરાતી શું રહેશે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય વિશેની શક્યતા કે સંભાવના, કોઈ પણ કાર્ય અથવા પરિસ્થિતિ વિશેની સંભાવના કે શક્યતા જોવા મળે છે ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ શક્યતા એ કોઈક આગાહી કરેલી પરિસ્થિતિની હોઈ શકે છે. અને આને એક પ્રકારની ધારણા કે અનુમાન, ભવિષ્યના કાર્ય વિશેની ધારણા કે અનુમાન પણ કહી શકીએ છીએ. તો આ તમારે નોટ્સ ગુજરાતીમાં આ રીતે સાંભળીને લખી દેવાની રહેશે. હું ફરીથી એકવાર બોલી જાઉં છું કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય અથવા પરિસ્થિતિ વિશેની શક્યતા કે સંભાવના વિશે વિચારીએ, જોઈએ, સમજીએ ત્યારે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ શક્યતા કોઈક ભવિષ્યની આગાહી કરેલી પરિસ્થિતિની હોઈ શકે છે. અને આવી ભવિષ્યના કાર્ય વિશેની કોઈક ધારણા કે અનુમાન પણ આનું હોઈ શકે છે. ત્યાર પછી આપણે એના લેંગ્વેજ એલિમેન્ટ્સ લખી લઈએ. અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ્સ મેં લખેલા નથી, તમારે આપણે પ્રોટોકોલ પ્રમાણે
લેંગ્વેજ એલિમેન્ટ્સ લખતા આવ્યા છે એટલે પ્રોટોકોલ બની ગયો છે, એટલે લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે આપણે લખી શકીએ છીએ. એલિમેન્ટ્સ નંબર 1 મે, નંબર 2 માઇટ. તો આ બે એના લેંગ્વેજ એલિમેન્ટ્સ બનશે. ત્યાર પછી તમારે એક્ઝામ્પલ્સ લખવાના છે. બરાબર બાળકો? એક્ઝામ્પલ્સ: ધી ક્લાઉડ્સ આર બ્લેક, ધી વિન્ડ ઇઝ કોલ્ડ, સો ઇટ મે રેઇન સમવેર. સેકન્ડ, ઇટ મે રેઇન ટુ નાઇટ, આજે ક્યાંક વરસાદ વરસશે એવી સંભાવના છે. થર્ડ, મિસ્ટર પટેલ ઇઝ વેરી કાઇન્ડ હાર્ટેડ, સો હી મે હેલ્પ અસ. મિસ્ટર પટેલ ખૂબ જ દયાળુ છે, તેથી તે આપણને મદદ કરી શકે છે, મદદ કરશે એવી સંભાવના છે, શક્યતા છે. તો અહીંયા પણ મેં અંડરલાઇન કરશું 3 વાક્યની અંદર. MAY મે, સંભાવના હોવી, શક્યતા હોવી. નાઉ ફોર્થ, ધીસ યર ઇન્ડિયા મે વિન ધી મેચ. આ વર્ષે ઇન્ડિયા મેચ વિન કરશે જ. હજી આ ભવિષ્ય અંગેની કોઈક અનુમાન છે, શક્યતા છે, સંભાવના છે. નાઉ ફિફ્થ સેન્ટેન્સ, શ્રેયા હેઝ ગિવન ધી એક્ઝામ વિથ હાર્ડવર્ક. શ્રેયાએ ખૂબ જ હાર્ડવર્ક સાથે, ખૂબ જ મહેનત સાથે પરીક્ષા આપી છે. સો શી મે પાસ વિથ ફ્લાઇંગ કલર્સ. ફ્લાઇંગ કલર્સ અહીંયા એક ઇડિયમ છે. વિથ ફ્લાઇંગ કલર્સ એટલે ખૂબ જ સફળતા સાથે. તેથી તે સફળતાની સાથે, ખૂબ જ સફળતાની સાથે પાસ થશે એવી શક્યતા છે, સંભાવના છે. ધ સ્ટુડન્ટ્સ આર ટોકિંગ વેરી મચ, સો ધ ટીચર મે પનિશ ધેમ. બાળકો ખૂબ જ વાતો કરી રહ્યા છે, તેથી ટીચર એમને પનિશમેન્ટ આપશે એવી શક્યતા છે. નાવ સેવન્થ સેન્ટેન્સ, ધી ગર્લ્સ આર ડુઈંગ ઓલ વર્ક્સ. છોકરીઓ હંમેશા સિન્સિયર હોય છે અને એવું એમના બધા જ કાર્યો કરે છે વેરી એક્યુરેટલી. કેવી રીતે કરે છે? અહીંયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરે છે. તો પોસિબિલિટી શાની છે? ધ ટીચર મે એપ્રિશિએટ ધેમ, પેરેન્ટ્સ મે એપ્રિશિએટ ધેમ. તો એના શિક્ષક એની પ્રશંસા કરશે, એને એપ્રિશિએટ કરશે એવી સંભાવના છે. નાવ એટ સેન્ટેન્સ, બોયઝ થોડા રહી શકે આની અંદર, બરાબર ને બાળકો? બોયઝની પણ આપણે વાતો તો કરવી જ પડે. તો બોયઝની વાતો ન કરીએ તો એમને ખોટું લાગી જાય. તો એટ સેન્ટેન્સ પર છે, ધી બોયઝ આર વેરી બ્રેવ. છોકરાઓ ખૂબ જ બહાદુર છે. ધ પ્રિન્સિપલ સર મે પ્રેઝ ધેમ, અને આચાર્યશ્રી તેમના વખાણ કરશે. નાવ નાઇન્થ સેન્ટેન્સ, ટુમોરો ઇઝ માય બર્થડે, માય ફ્રેન્ડ મે ગીવ મી ધી સરપ્રાઇઝ પાર્ટી. આવતીકાલે મારી બર્થડે છે, તો મારો મિત્ર મને સરપ્રાઇઝ પાર્ટી આપી શકે એવી સંભાવના છે, શક્યતા છે, આપશે એવી સંભાવના છે. 10th સેન્ટેન્સ, માય મોમ ઇઝ ગોઈંગ ટુ માર્કેટ ટુડે. મારી મમ્મી આજે માર્કેટ ગઈ છે. શી મે બાય અ ન્યૂ બુક ફોર મી. અને એ મારા માટે નવી બુક લાવશે એવી સંભાવના છે. આ 10 વાક્યોની અંદર બાળકો ક્રિયા પૂરી થઈ નથી, પણ એટમોસ્ફિયરને જોઈને, સિચ્યુએશન્સને જોઈને, સર્કમસ્ટાન્સીસને જોઈને એવું પ્રિડિક્શન કરવામાં આવે છે, એવું ગેસ કરવામાં આવે છે, એવું સપોઝ કરવામાં આવે છે કે કંઈક આવી પરિસ્થિતિ, ગેસ કરેલી પરિસ્થિતિ ફ્યુચરની અંદર બની શકે, નજીકના ફ્યુચરમાં અથવા તો થોડા લાંબા ગાળાના ફ્યુચરની અંદર પણ આ શક્યતા એની થયેલી છે. તો આપણે આ લેંગ્વેજ ફંક્શનની અંદર વિસ્તૃત ચર્ચા ઓલરેડી વીસી ખત્રી ગ્રામર બુકમાંથી કરેલી જ છે, અને PDF ફાઇલ પણ હું અટેચ કરું છું, તે પણ તમે વાંચી જજો. અને આજ દિન સુધીના બધા લેંગ્વેજ ફંક્શન્સ તમારે વાંચતા રહેવાના છે, કારણ કે યુનિટ ટેસ્ટની અંદર પણ આ બધા જ લેંગ્વેજ ફંક્શનનો પણ ઉપયોગ થશે. વચ્ચે વચ્ચે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ પણ વાંચશો. તમને આપવામાં આવેલા જે ઈમેલ રાઇટિંગ્સ છે તે પણ તમારે કમ્પ્લીટ કરતા જવાના છે વીસી ખત્રી ગ્રામર બુકમાંથી. અને કંઈ પણ ક્વેરી હોય તો તરત જ તમે નિસંકોચપણે, વિધાઉટ એની હેઝિટેશન, પ્લીઝ સેન્ડ મી યોર ક્વેરીઝ. આઈ એમ વેઇટિંગ ફોર યોર queries. Okay students, bye, have a nice day.